ભુજમાં હાટકેશ સેવા મંડળ તેમજ અંબિકા મહિલા મંડળ દ્વારા સાડી સ્પર્ધા યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। આજરોજ હાટકેશ જયંતિની ઉજવણી પ્રસંગે રબારી દરમિયાન ભુજની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રમુખ, મંત્રી અને ખજાનચી ત્રણનું સન્માન, જેમાં અતુલભાઈ મહેતા, ઉર્મિલભાઈ હાથી અને શ્રી દિવ્યાંશુભાઈ ધોળકિયાનું સન્માન જુદી જુદી સંસ્થાના મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીએ કર્યું હતું। તેમજ રબારી દરમિયાન ગુજરાતી સાડી સ્પર્ધા અ, બ અને ક એ ત્રણને વિજેતા જાહેર કરવામાં આવે છે। નિર્ણાયક તરીકે તુષારબેન અને શ્રી બંસરીબેન સેવા આપી છે। સંસ્થાના પ્રમુખ શ્રી જયશ્રીબેન હાથી અને વારીસભાઈ પટેલને સૌને અભિનંદન આપ્યા હતા અને સાંજે 7 વાગે એમને સન્માનિત કરવામાં આવશે। સર્વેને જય હાટકેશ। આજે હાટકેશ પાટોત્સવ શોભાયાત્રા દરમિયાન હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ આયોજિત રવાડી દરમિયાનમાં જે બહેનોએ હાટકેશ્વર મંદિરમાં રવાડી સ્ટાર્ટ થઈ અને ત્યાંથી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં જે બહેનોએ એકદમ વ્યવસ્થિત રીતે જેમણે ભાગ લીધો હતો અને ગુજરાતી સાડીમાં એ લોકો સજ્જ હતા એવા બહેનોને જજમેન્ટ માટે અમને કહેવામાં આવ્યું હતું। એટલે મેં અને નાગર મહિલા મંડળના પ્રમુખ બંસરીબેન ધોળકિયાએ જજ તરીકે સેવા આપી હતી। એમાં જે નંબર આવ્યા છે એ આ પ્રમાણે છે। સિનિયર સિટીઝન ગ્રુપમાં મલ્લિકાબેન અંતાણી, પ્રતીક્ષાબેન હાથી તથા પછીની કેટેગરીમાં સંગીતાબેન માકડ અને પૂર્વીબેન અંતાણી અને નાની વયની બહેનોમાં ફાલ્ગુનીબેન વૈષ્ણવ અને ધૈર્યાબેન વૈષ્ણવ કે જેઓએ પહેલેથી છેલ્લે સુધી રવાડીમાં સાથ અને સહકાર આપ્યો છે, એ રીતે અમે એ લોકોને વિજેતા ઘોષિત કર્યા છે। તમે જોઈ શકો છો કે આ 80 ઉપરના વડીલ એમણે પહેલેથી છેલ્લે સુધી એકદમ દીકરીઓનો હાથ પકડાવીને પણ એમણે શોભાયાત્રા પરિપૂર્ણ કરી। એવા બહેનને આપણે એવા વડીલને આજે નવાજશું। સર્વે જ્ઞાતિજનોનો અને ખાસ તો હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળનો હું અને બંસરીબેન અમે ખૂબ જ આભાર માનીએ છીએ। જય હાટકેશ।